નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધની વાત કરવાની છે. આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બૌદ્ધિક પૂર્વ અથવા તો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, જે પૂર્વ નિર્ધારિત છે, જે અગાઉથી નક્કી કરાયેલો છે એ મુજબનો કાર્યક્રમ. આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓના ધ્યેયનું સ્પષ્ટીકરણ છે અને એ ધ્યેય સિદ્ધિ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે, ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે, તે માટે કયા સાધનોની જરૂર પડશે, તે અંગેની રૂપરેખા કે યોજના છે. મિત્રો, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ બતાવે છે. આમ તો આપણે આટલું ભણ્યા પછી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જ ગયો હોય મિત્રો કે આયોજન અને અંકુશ વચ્ચેનો કયો સંબંધ છે, કેવો સંબંધ છે. પણ છતાંય ફરી પાછું એકવાર જે છે એ સ્પષ્ટીકરણ આપ્યું છે. તો આગળ એવું કહે છે કે એ અંગેની યોજના છે, જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ આપેલ સૂચનાઓ મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરી અને જો વિચલનો માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની પ્રક્રિયા છે. જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને છે અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું જ હોય છે. મિત્રો, આયોજન અને અંકુશ બેયનું જે છે એ કનેક્ટિવિટી બતાવી કે ભાઈ જ્યાં આયોજન હોય તો એને પાર પાડવા માટે અંકુશની જરૂર હોય છે અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉ પૂર્વ નિર્ધારિત થયેલું કંઈક યોજના, કંઈક આયોજન એવું હોય કે જેને પૂરું કરવું જરૂરી હોય, તો એટલા માટે જે છે એ અંકુશ આવશ્યક બની જાય છે. મિત્રો, તો અહીંયા તમને જે સ્પષ્ટતા કરી છે એ મુજબ આગળ શું કહે છે, અંકુશનું અને આયોજનનું કાર્ય જણાવતા એવું કહે છે કે એ રૂપરેખા અને યોજના છે. જ્યારે અંકુશ એ ધંધાકીય એકમમાં આયોજન મુજબ આપેલ સૂચનાઓ મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે ચકાસણી કરી અને જો વિચલનો માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની એક પ્રક્રિયા છે. જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને છે. જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું હોય છે. તેથી જ આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. મિત્રો, ચલો પહેલું જોઈએ. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે. બરાબર, વિધાનમાં પણ પૂછી શકાય. શું કહેવા માગે છે એમાં? તો કે આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ જ મહત્ત્વના પરસ્પર આધારિત કાર્ય છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવામાં આવે છે. મિત્રો, આયોજન દરમિયાન જે યોજના ઘડવામાં આવી છે અને એને પૂર્ણ કરતી વખતે જો એમાં કાંઈ ખામીઓ રહી ગઈ હોય તો એને જે છે એ ફાઇન્ડ કરવાનું છે અને ત્યારબાદ એને શૂટ આઉટ કરવાની વાત છે, એને સોલ્વ કરવાની વાત છે. તો એ બધું જ ક્યાં થાય છે? તો કે ભાઈ અંકુશની અંદર થાય છે. ઓકે, તો એ અંકુશમાં થાય છે. ત્યારબાદ આગળ એવું કીધું છે કે જ્યારે બીજી બાજુ અંકુશ કાર્ય અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી, કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની કોઈ જરૂર હોતી નથી. મિત્રો, જો આયોજન ના હોય તો અંકુશની જરૂરિયાત નથી. એટલા માટે આયોજન અને અંકુશ બંને જે છે એકબીજાની સાથે પરસ્પર જોડાયેલા છે. ઓકે, એટલા માટે કહી શકાય કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ જેવું છે. પછી છે પરિવર્તનો સામે રક્ષણ. આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે. આયોજનની અંદર જે કાંઈ જે પ્લાન તમે કર્યા છે એના ઉપર બે વસ્તુની અસર થઈ શકે, એક આંતરિક પરિબળો અને એક બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોમાં શું આવે મિત્રો? તો આંતરિક પરિબળોની અંદર તમારા સંચાલકો, વહીવટી અધિકારીઓ, સુપરવાઇઝર, લેબર, કર્મચારી, જે કાંઈ તમારી ફેક્ટરી યુનિટની અંદર છે એ બાયણે બહારની વ્યક્તિ. બાહ્યમાં શું આવશે? તો કે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ, લોકોની ટેવ, રૂચિ અભિરુચિ, પસંદગી, આ બધું બાહ્ય થશે. બરાબર છે. તો આંતરિક કોઈમાં આપણે પરિવર્તન કરી શકીએ, બાહ્યમાં આપણે પરિવર્તન ન કરી શકીએ. આંતરિક પરિબળો નિયંત્રણમાં લઈ શકાય છે, જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારી નીતિ, હરીફાઈ, તેજી મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશન પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને છે. બાહ્ય પરિબળોની સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈ અને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ આયોજન અને અંકુશ પરિવર્તનનો સમય રક્ષણ આપે છે, રક્ષણ પૂરું પાડે છે. મિત્રો, વાત કરીને કે ભાઈ આંતરિક પરિબળોમાં તમે પરિવર્તન કરી શકો, પણ બાહ્ય પરિવર્તન જે થતા હોય એની અંદર તમે પરિવર્તન ન કરી શકો. બાહ્ય પરિવર્તન જે થતા હોય એ મુજબના પરિવર્તન તમારે તમારા યુનિટમાં લઈ આવવા પડે. ઓકે,
માર્કેટની અંદર કોઈ સારી એવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે જે તમારી કોમ્પિટિટર છે અને એનું સેલિંગ વધવા માંડ્યું છે, તો તમે એના સેલિંગને ના રોકી શકો. તમારે તમારી પ્રોડક્ટને અપગ્રેડ કરવી પડે. એ જે ભાવમાં જે ક્વોલિટી મેન્ટેન કરે છે એ ભાવમાં તમારે માર્કેટમાં ક્વોલિટી આપવી પડશે. ઓકે, તો બાહ્ય પરિવર્તનોમાં તમે પરિવર્તન ન કરી શકો. બાહ્ય પરિવર્તનને અનુરૂપ તમારે તમારા યુનિટને જે છે એના આંતરિક પરિવર્તનો લઈ આવવા પડે. પછી છે અંકુશ માટે આયોજન પૂર્વશરત છે. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે. યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. અંકુશના કાર્યમાં આયોજનના ધોરણોની સાથે કામગીરીના પરિણામોનું સરખાવવામાં આવે છે અને વિચલનો જણાતા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વશરત છે. ઓકે, આવી રીતના અંકુશના કાર્ય માટે શું પૂર્વશરત છે ભાઈ? આયોજન જે છે એ પૂર્વશરત છે. ત્યારબાદ 4th વન, આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આયોજનને કારણે જ અંકુશના કાર્યો જન્મ થાય છે. આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે, તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે પછીનો જે છે પ્રશ્ન મિત્રો એ છે અંકુશ પ્રક્રિયાના તબક્કા. ચલો ફરી પાછો એકવાર યાદ કરાવી દઉં કે ભાઈ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે, પ્રક્રિયા શરૂ થાય છે, જેની અંદર આપણે જે છે પોઈન્ટને આડાવડા નહીં કરી શકીએ, બ્રેક નહીં કરી શકીએ, કોન્સ્ટન્ટલી આપણે એને ભણવાનું થશે. ઓકે, તો 1 બાય 1 જોતા જઈએ પ્રક્રિયાના મુદ્દા. મિત્રો આપણે એને આડાવડા નહીં કરી શકીએ. 1 2 3 4 5 જે એના 5 સ્ટેપ્સ છે એને 1 બાય 1 આપણે સ્ટડી કરવાના છે અને એની અંદર ક્યાંય જે છે આપણે આ પોઈન્ટને આડાવડા લઈ જવાના નથી. ઓકે, તો બી કેરફુલ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અંકુશ પ્રક્રિયા. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે, તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એક સરખી હોઈ શકે નહીં. ભાઈ અંકુશ છે એ કોઈ નિયત જગ્યાએ અથવા નિશ્ચિત જગ્યાએ જોવા મળે છે એવું તો છે નહીં. એ કેવું છે તો કે ભાઈ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે, સાથે સાથે સતત ચાલતી પ્રક્રિયા, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો દરેક ધંધાકીય એકમની અંદર એની પોતપોતાની વિશિષ્ટતા, પોતપોતાના અભિગમો, પોતપોતાની જરૂરિયાતો હોય. તેથી અંકુશ જે છે એ રાખવા માટેની એની પ્રોસેસ પણ કેવી હોય? ડિફરન્ટ હોય. બરાબર, એક સરખું બધે લાગુ ન કરી શકાય. છતાંય અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમમાં જોવા મળતા હોય છે, જે નીચે મુજબ છે. એટલે એનું કહેવાનું એમ છે કે અંકુશની સિસ્ટમ જે છે, નિયંત્રણની સિસ્ટમ, કંટ્રોલિંગ બધી જગ્યાએ અલગ અલગ સિસ્ટમથી ચાલતું હોય તો એના માટેની કોઈ એક પરફેક્ટ પ્રોસેસ ના હોઈ શકે, બટ જનરલ પ્રોસેસ છે જેને આપણે અહીંયા સ્ટડી કરીશું. ઓકે, તો પહેલો પોઈન્ટ છે ધોરણોની સ્થાપના, બીજું છે માહિતી સંપાદન, ત્રીજું છે કામગીરીનું માપન, ચોથું છે થયેલા કામગીરીની સ્થાપિત ધોરણોની સાથે સરખામણી કરવી, અને 5th વન જે છે એ છે સુધારાલક્ષી પગલાં. કંટ્રોલિંગની આખી પ્રોસેસ, જનરલ પ્રોસેસ આપણે જોઈએ છે મિત્રો. 1 બાય 1 પહેલો પોઈન્ટથી શરૂ કરીએ. ધોરણોની સ્થાપના. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે. મિત્રો આ ધોરણો છે શું? તો કે એક પ્રકારના માપદંડ છે, મેઝરમેન્ટ માટેનું એક માધ્યમ છે, જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. અંકુશના આધારમાં શું છે તો કે પૂર્વ નિર્ધારિત ધોરણો, અગાઉથી નક્કી થયેલા ટાર્ગેટ્સ, બરાબર, માપદંડ છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. ભાઈ અગાઉ થયેલા જે ધોરણો નક્કી થયેલા છે, હેતુઓ નક્કી થયેલા છે, મુજબ થાય છે કે નહીં એ કામ તમારે જોવાનું. અને આ ધોરણો સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. ઓકે, ધારો કે તમે એવું નક્કી કર્યું કે દર મહિને 1000 યુનિટનું ઉત્પાદન થવું જોઈએ, તો એ સંખ્યાત્મક છે. ઓકે, એવી રીતના જે છે ગુણાત્મક પરિવર્તન આમાં પણ મેઝરમેન્ટ થઈ શકે છે, ગુણોની ચકાસણી પણ થઈ શકે. આ ધોરણે જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનના લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે છે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કે ધોરણની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે.
ધોરણ નક્કી કોણ કરે ભાઈ? આ ટાર્ગેટ્સ ક્રિએટ કોણ કરે? કોણ આપે ટાર્ગેટ્સ? તો કે ભાઈ ઉચ્ચ સપાટીએ રહેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ મેનેજમેન્ટ આખું બેઠું છે એ આપણને લક્ષ્યાંકો આપે છે. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્ન કરે છે. બરાબર, જે ઉપરથી આપેલા ટાર્ગેટ્સ છે એને અચીવ કરવા માટે છે અને સતત પ્રવૃત્તિમાં અને સતત જે છે એ કામગીરીમાં લોકો રહેતા હોય છે. મીન્સ કે કર્મચારી, લેબર્સ, સુપરવાઇઝર્સ, વહીવટી અધિકારીઓ વગેરે એ ધોરણોને સુધી પહોંચવા માટે એ ટાર્ગેટને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી છે માહિતી સંપાદન. આ તબક્કામાં થયેલા કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. બરાબર, કે ભાઈ કમ્પેરિઝન કરે કે ભાઈ તમે જે નક્કી કર્યું તે મુજબ કામ થયું છે કે નહીં, એ માટેની માહિતી મેળવવી. ત્યારબાદ છે કામગીરીનું માપન. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યનું માપન જરૂરી છે. આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક બંને પ્રકારનું હોઈ શકે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું એમ કે ભાઈ ચલો આપણે 1 મહિનાની અંદર જે છે 1000 યુનિટનું ઉત્પાદન કર્યું છે, તો સુપરવાઇઝર 15 દિવસ પછી આવીને પૂછે કે ભાઈ કેટલા યુનિટનું ઉત્પાદન થયું છે? તો ભાઈ કે ભાઈ ચલો કેટલા, કે ભાઈ 700 યુનિટનું ઉત્પાદન થઈ ગયું છે. તો ગુડ, કે ભાઈ ચલો હવે આપણું ટાર્ગેટ જે છે 15 દિવસની અંદર 700 યુનિટ સુધી પહોંચી ગયા છીએ. બરાબર, તો 1 મહિનામાં 1000 યુનિટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચલો એનાથી વિરુદ્ધનું, ચલો 300 યુનિટનું જ ઉત્પાદન થયું છે, હજી 700 યુનિટ બાકી છે અને 15 દિવસ જતા રહ્યા છે. તો કામગીરીને સ્પીડીલી જે છે એ ચલાવવી પડશે, તો જ આપણે આપણા ટાર્ગેટને નિશ્ચિત સમયે પૂર્ણ કરી શકશું. તો આ રીતના વચ્ચેથી કામગીરીનું માપન કરી અને કાર્યની જાણકારી મેળવી શકાય અને સંખ્યાત્મક ગુણાત્મક બંને પ્રકારનું હોઈ શકે મિત્રો. ત્યાર પછી થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. અંકુશના તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણોની સાથે સરખાવવામાં આવે છે. એટલે કે તમે પૂર્વ નિર્ધારિત કરેલા જે તમારા ટાર્ગેટ સેટ કરેલા હતા અને જે પરિણામ તમને મળ્યું છે એ બે ઇક્વલ છે, અપડાઉન છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, શું એનું પરિણામ છે, એનો શું ડિફરન્સ છે વચ્ચેનો, એ અહીંયા જાણવામાં આવશે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે કે નથી તે જાણી શકાય છે. ત્યાર પછી છે સુધારાલક્ષી પગલાં. સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે મિત્રો. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણોની સાથે સરખામણી કરવામાં આવે છે. આપણે જોયું ઉપર કે કમ્પેરિઝન કરવામાં આવે અને વિચલનો જણાય તો તેને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવાય છે. ટાર્ગેટ પૂરા થઈ ગયા છે, પોઝિટિવ વધારે સારું પરિણામ મળ્યું છે તો ઇટ્સ ઓકે, ઇક્વલ મળ્યું છે તો ઇટ્સ ઓકે, બટ જો નેગેટિવ મળ્યું છે, ડિક્રીઝન દેખાય છે તો શું કરવું? તો આ પરિસ્થિતિને સુધારવા માટે સુધારાલક્ષી પગલાં લેવા પડશે. આ માટે નીચે દર્શાવેલા 3 પૈકી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવે છે. 3 ઓપ્શન છે, એમાંથી કોઈ પણ એક. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. કઈ રીતના? ભાઈ સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો સ્વીકાર્યમાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. ચલો 1000 યુનિટનો ટાર્ગેટ હતો, બરાબર છે, અને 980 યુનિટનું ઉત્પાદન થયું, 20 યુનિટ રહી ગયા, તો આ પરિવર્તન આટલું જે છે એ ચેન્જ આવે. આ છે ને એ વિચલનો છે પણ એ કેવા સામાન્ય વિચલનો કહેવાય મિત્રો, બરાબર છે. એટલું વેરિએશન હોય તો એના માટે તેને સિસ્ટમ ચેન્જ કરવાની જરૂર નથી. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનોને દૂર કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવા તફાવત કે વિચલનના ઉદ્ભવના કારણો તપાસી અને તેને દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવાય છે. હવે 1000નો ટાર્ગેટ હતો અને 500 સુધી ન પહોંચ્યા તો બહુ ખરાબ કહેવાય. 50% નો આપણને રિઝલ્ટ મળ્યું, તો એ શું કામ ન મળ્યું એના કારણો શોધવાના છે અને ત્યાર પછી એને દૂર કરવાનો પ્રયત્ન પણ કરવાના છે. અને થર્ડ વન છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના કરવી. જોજો આ બહુ સમજવા જેવું. શું કે જોજો, સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એવો થાય છે કે સ્થાપિત ધોરણો ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. સમજાય છે મિત્રો? તમે ટાર્ગેટ જ ખોટો આપી દીધો છે કે જે અચીવ થઈ શકતો નથી. તમે એકવાર ટાર્ગેટને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કર્યો, ફેલિયર. સેકન્ડ ટાઈમ કર્યો, ફેલિયર. થર્ડ ટાઈમ કરો, ફેલિયર. તો એકને એક ટાર્ગેટને પૂર્ણ કરવા માટે તમે સતત પ્રવૃત્તિઓ બદલાવો, પ્રક્રિયા ચેન્જ કરો, છતાં પણ એ ટાર્ગેટ પૂર્ણ થઈ શકતો નથી. તો હવે તમારે પ્રક્રિયાને કે પ્રોસેસ બીજી કોઈ ચેન્જ કરવાની જરૂર નથી, તમારે ટાર્ગેટને ચેન્જ કરવાની જરૂર છે.
તમે અપેક્ષા કરતાં અને વાસ્તવિકતામાં જે થઈ શકે એના કરતાં કંઈક વધારે જ અપેક્ષિત રાખ્યું છે કે જે પૂર્ણ થઈ શકતું નથી. બરાબર છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે જે વિદ્યાર્થી જે છે એ આખા વર્ષ દરમિયાન જે છે દરેક વીકલી ટેસ્ટની અંદર ફેલ થતો હોય અને આપણે એવું વિચારીએ કે એને 99 PR આવે તો એ વસ્તુ યોગ્ય નથી. એ સારા માર્કે પાસ થઈ જાય એવું આપણે વિચારી શકીએ, પણ એને 90.90 જે છે 99% જે છે PR લઈને એ વિદ્યાર્થી આપણી પાસે આવે, એવું રિઝલ્ટ લઈ આવે એવી જો અપેક્ષા રાખીએ અને એના માટે પ્રયત્ન કરીએ તો યોગ્ય નથી. ઓકે, તો આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી અને નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણોને સુધારી અને ઊંચા ધોરણ સ્થાપિત કરવામાં આવે છે. આનાથી વિરુદ્ધનું 1000 યુનિટનું તમે ટાર્ગેટ રાખ્યો હતો અને 1200 યુનિટનું ઉત્પાદન થઈ ગયું એક મહિનામાં, બરાબર, તો તમે તોય પણ સ્થાપિત ધોરણ ફેરવવા પડે કે જે નીચો ટાર્ગેટ રાખ્યો તો એના કરતાં હવે ઊંચો ટાર્ગેટ રાખીશું. બરાબર. તો આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોની શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું પણ છે. આથી અંકુશ એ વિધેયક પ્રક્રિયા છે મિત્રો. ઓકે, તો આ રીતના અંકુશની આખી પ્રોસેસ આપણે જોઈ મિત્રો, કે જેની અંદર દરેક પ્રકારની અંદર અંકુશનું મહત્ત્વ શું છે એ આપણને સમજાવ્યું. અંકુશ દ્વારા કઈ રીતના ધ્યેય સિદ્ધિ થાય, કઈ રીતના હેલ્પફુલ છે અંકુશની પ્રક્રિયા આપણે જોયું. તો જે આપણે સમજ્યા છીએ એક વખત ફરી પાછું રિફર કરજો, રીડ કરજો મિત્રો. સ્વાધ્યાયની અંદર આપેલા પ્રશ્નો જવાબ ફેરબુકમાં લખી અને સ્કૂલે ચેક કરવા આવવાનું થશે, એટલે કમ્પ્લીટ રાખજો. હવે પછીનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને નવા સિલેબસને આપણે આગળ વધારીશું.